તેના ઘડિયા શ્રી ગણેશ આંગના મેલે ઉતારીને તેના ઘડિયા શ્રી ગણેશ जैसी प्रीति कुटुंब से भागी ऐसी जो सदगुरु जी से हमें कहे कबीर दास का पकड़े नहीं तो कहे कबीर दास का भला पकड़े नहीं तो धन्य महापुरुष ने धन्य गाम ने कि जे आवा महापुरुषो भजन करता हो जैसी प्रीति कुटुंब से ऐसी गुरु से हो कहे कबीर वहां दास का पला पकड़े न कोई જેમ આપણે આપણા પરિવારથી પ્રીતિ હોય છે, આપણે ભાઈથી હોય છે, બેનથી હોય છે, માથી હોય છે, દીકરીથી પત્ની હોય છે, દીકરાથી હોય છે, એવો જ લગાવ થોડોક સદગુરુ મહારાજથી રાખી, સંતો પ્રત્યે રાખી એટલે કલ્યાણ. પધારો પધારો બાપુ પધારો, આવો આવો. જેમ જેમ ધીમે ધીમે સંતો આવે એમ થોડી જગ્યા આપણે ગામના છો તમે એટલે થોડું તો જગ્યા આપજો અમને. પધારો બાપુ પધારો, આવો એનો ભાઈ. આજો અમારા મગનલાલ આવ્યા છે ક્યાંથી? જામનગરથી આવ્યા. જામનગરથી પધાર્યા બાપુ સાહેબ. અમારા ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે. મગનલાલ જામનગર થી પધાર્યા ઠેઠ. પૂછ્યું કાનદાસ બાપુ ભેગા જીવા તલગી સંગત કરીશ. બાપુની હાજરી છેલ્લી રહી તાલગી મગનલાલ ભેગા. છેલ્લે બાપુને હોસ્પિટલમાં પણ મગનલાલ ભેગા. એવા જ બીજા અમારા ગિરી બાપુ અહીંયા બેઠા, જો વચ્ચે બેઠા સફેદ કપડામાં. પૂછ્યું નારાયણ બાપુ ભેગા. બાપુની સમાધિ થયા તાલગી એમને સંગત કરેલી. અમારા ઉસ્તાદજી જો અનિલભાઈ જયદીપ અને જયદીપભાઈ, હું ને ઉર્ફે ગુલગસ કહું છું એમ, પણ હવે એ મને મારો ઓરિજિનલ નામ તો બોલો કોક દી. જયદીપભાઈ નામ છે. બે દીકરીઓ છે, બેનો છે બે. હા, અમારે રાજદીપભાઈ ખાચર સાહિત્યકાર છે પોતે. એમની હળવી શૈલીમાં સાહિત્ય બધાને આનંદ કરાવશે. બેનનું નામ હેતલબેન. હા, હેતલબેન નામ છે આમાં, હેતલબેન. એક બીજા બેન છે, ભેગા સંગાથે છે, કોઈ વાત નહીં. અમારે ચંદુભાઈ બેન જો વાદક ચંદુભાઈ. બીજા અમારે એક મંજીરામાં છે, નામ પ્રકાશ બાપુ છે, પણ હું એને ઉર્ફે બમ બાપુ કહું છું. પછી મારે રબારી નો દીકરો છે, રમેશભાઈ રબારી. એવા સુંદર મજાના એની બીજી પેઢી મારી ભેગી વગાડે છે. એ અમારા ગાયત્રી સાઉન્ડ ને પ્રેમથી વગાડો, વધાવવાલા પ્રેમ. અને બધા અહીંયા પેલા મહાપુરુષોની યાદી કરીએ આપણે, અને સંતોષ માટે એક જે ને એક તાલી વાળા પ્રેમથી મહાપુરુષોને આપણને બધાને ભેળા ઈ કરે છે. આમાં નથી છતાંય આપણી ચિંતા કરે છે. એટલે મહાપુરુષોને લાખો સલામ, લાખો વંદન. આપણામાં નથી છતાંય આપણી ચિંતા કરે છે કે આમાંથી કોઈ એકાદો શબ્દ મહાપુરુષનો સંતનો શબ્દ એકાદો કોઈ કાને અથડાય
तो भजन में हव कोई जाए कोई हुए ने कोई जागे अखो के घेरा में घा मारी तो कोकने तो लागे आ संतो नो प्रयास है महापुरुषों नो अब आयोजन करता हो से तिथि उजवता हो से भागवत कथाओं करता हो से सत्संग मेळावड़ा रखता हो से तेनु कारण ए छे कोई मानव नु कल्याण थई जाए शब्द रूपी એટલે એ મહાપુરુષોને પ્રેમથી આપણે એક એના નામની બધાએ બે હાથ ઊંચા કરીને સંતોના નામની જય બોલો બોલે સર્વ સંત ભગવાન કી ગુરુ તારો પાર રામ પાયો ન પાયો રામ ન પાયો पृथ्वी ना मालिक तार राम पृथ्वी ना मालिक तार धनिता राम पुत्र वाला गणेश ने मना मना
जमीन आसमां हरिये मूल शिखरगढ़ ज्वालाख देना अखेरा अखेरा साधु सुन ले शिखरगढ़ ज्वालाख देना अखेरा
ગામના બધા પ્રેમથી વાલા થોડા ખેડ ચડી જાવ ને બધાય મહાપુરુષો આવશે સંતો બધા આપણે દર્શન દે
બરાબર. થોડા હટી જવાલા એટલે આપણે આખી રાતનો કાર્યક્રમ છે અને સંતોની મસ્તી છે વાલા, સંતોની મોજ છે એટલે બાળકો ગોતા જે કઈ થોડું અહીંથી થોડો કાઢો છે સાહેબ. આ મહાપુરુષો છે તો આપણે જાય છે વાલા એ સંતોની. હા બરાબર ના ના પધારો બાપા પધારો. વાહ હે બા આ અવસર વાળા ન મળ્યો, લાખો કરોડો ખર્ચો ને તો આ મહાપુરુષનો અવસર તમને એમ ન મળે. તો જમનાગીરી બાપુનું પૂર્ણ ભજન છે અહીંયા, એટલે આ મહાપુરુષો આપણી હામાં બેસી જાય તમે જોતા. એટલે ખૂબ માણજો ભજન ને. આજની સંતવાણી છે પૂજ્ય મહાપુરુષની યાદમાં છે વાળા, જમનાગીરી બાપુની યાદમાં સંતવાણી છે. બાપુ જતા નથી, આપણી વચ્ચે જ છે, શબ્દ રૂપી દેહ છે એમનો એ આપણી વચ્ચે જ છે. પણ સંતોના જેને ઘરે વાસા હોય ને ઉજળા આંગણા હોય એની ત્યાં હોય વાલા, બધાયનો હોય, એ ગામે ઉજળો હોય. એ ગામના આત્માઓ, પ્રેમી આત્માઓ, માતાઓ, દીકરીઓ બધાયનું જીવન ધન્ય છે વાલા. કેમ કે સિવાય આ તમને લાભ, આ માટે તો તમારે શિવરાત્રી ધક્કો થાય છે, આ માટે તમારે આવવું પડે. ચાલો સંતોના દર્શન કરવા માટે જાય એમણે તમારે શિવરાત્રી ધક્કો થવો પડે. એની બદલીમાં તમારી હામાં આવે તો આપણા ભાગ્ય ખુલતા હોય વાલા, તો જ મહાપુરુષો હામાં આવે, બાકી હામાં ન આવે કોઈ. જેની ઘેરે સાધુ સંતો ના વાસા રે ઉજળા
रहते हैं चंद्रमौली सिंधु आसन बैठे सिंधु हर दुख ने हर जो जटने भारत खाम नाम तेरी प्यारा है भारत खाम भजन करन भजन करन तरन तरनी गंग है भजन करने को भंग धन भाग धन घड़ी कहे वाला अपनी महापुरुषो अपनी वच्चे आवीने बेहे आ गामना धनभाग से लिंबाळीना आजूबाजू परगणाना पण धन्य भाग कहेवाय वाह वाह अपना तरफ थी जे काई भेट मळे આપણે બધી ધર્મ કાર્યમાં અહીંયા ધર્મ કાર્યમાં વાપરવાની છે બાલગીરી બા અહીંયા બે મહાપુરુષોની કૃપા છે આપણી ઉપર એટલે પ્રેમથી બે મહાપુરુષોને જય જયકાર કરી બોલી જમનાગીરી બાપા કી बालागिरी महाराज के नगर में जोगी आया यशोदा के मन भाया के बाला जोगी आया
तेरे द्वार भोलेनाथ भोलेनाथ
तेरा नाम तेरा नाम भोलेनाथ 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 सूरदास बलारी कन्हैया जुग जुग जी तेरा जाया पंच पैर परिक्रमा करते सिंगी नाथ बजायो सूरदास बलारी कन्हैया जुग जुग जी तेरा जाया तेरा नाम भोलेनाथ भोलेनाथ शंकर सुनो मिया रे आजा ले जाता जय हो जय हो गांजा गुण का दाता जैसे पुत्र को रखे माता हमारा महापुरुषो છે ને જેમ દીકરાને હાચવે ને માં એમ ગાંજાને હાચવે માને દીકરો વાલો અમને ગાંજો વાલો महापुरुषोનો ગાંજો વાલો હોય એટલે અમે તેના દાસ છે બધાય અહીંયા બધી ઉપર જે ગ્રુપ બેઠું છે સંતોના દાસ છે બાળક છે વાળા પણ મહાપુરુષોની વાત છે આ તો
તમારું ને મારું તો કામ જ નથી, બધી ઝપટમાં આવવું નહીં. અને આવ્યા તેથી એ રસ્તો આખો અલગ થઈ જાય પાછો. એટલે જાવું નહીં, જાવું તો સંપૂર્ણ રીતે જાવું. દર્શન કરો મહાપુરુષોના અને એક એનો હુકમનું પાલન કરો. મોટી વાત આ. આપણે સંતોથી વિમુખ બહુ ફરીશ, એ નહીં કરવાનું. સંતોથી નજીક જવાનું અને એની આજ્ઞાનું પાલન કરવાનું. જો તમારે બધું સુખ જોતો હોય તો મહાપુરુષોના બે સ્વભાવ હોય છે, કા અતિ ક્રોધી હોય, ઉગ્ર હોય, કા અતિ નિર્મળ હોય. એ આપણે બધું જોવા મળે છે ને. પણ આપણે બધું જોવાનું વાલા, દર્શન કરવાના. એમના શરાપમાં પણ આપણા આશીર્વાદ હોય વાલા. મહાપુરુષો આપણી પર ખીજાય ને તો એમાંય પણ આશીર્વાદ હોય. આ તો લીંબાળી ગામની પાવન ભૂમિ. એક વર્ષો પહેલા અહીંયા રામદેવજી મહારાજનો કાર્યક્રમ અમે કરી ગયા હતા. વર્ષો પહેલા, ઘણા સમય થઈ ગયો. બાપા રામદેવ બાપાનું ભવ્ય મંદિર છે અહીંયા. એવું મહાપુરુષ રમનાગરી બાપુ, એવા બે મહાપુરુષની આ તિથિ ઉત્સવ છે. એટલે જમા જાગરણ છે. સંતો પાછળ જમા જાગરણ થતું હોય. કાર્યક્રમ એટલે ડાયરા નહીં. જે કોઈ આવશે મહાપુરુષોને પુષ્પો ચડાવશે, પુષ્પ ફૂલો ચડાવશે અને આશીર્વાદ લેવા. પૂજ્ય બાપુ અમારે નનકા બાપુ એ મહાપુરુષ. સંતોની વ્યાખ્યા આપણે ન કરી શકીએ. થાય એટલે દર્શન કરો અને એની આજ્ઞાનું પાલન કરો. બીજું કાંઈ ન કરાય. ગુરુ ઘર છે ને વાલા. દેવને દ્વારે દોષ નો નાખીએ, માજન કેસે મુરદાસ. વટાવડા છે બધાય વાટના વાટે ઘાટે વિલંબ ન કીજી. આપણે બધા વટાવડા છે, પણ આપણને રાહ બતાવે છે મહાપુરુષો, સંતો બતાવે છે. કહે શંકર સુનો ઉમિયાજી ગાંજા તો વૈકુંઠ લઈ જાતા. પણ મહાપુરુષો પીવે ને ઈ હો. આપણે તો ભેગા ભેગા પછી એ જડીબુટ્ટી છે ભોળાનાથની, બધાથી જીરવાઈ ની વાલા અજર પ્યાલો છે. મેકરણ દાદાનો ગધેડો છે ને, ગાંજાનો સોડવો ખાઈ ગયો આખો. લાલિયો સોડવો આખો ખાઈ ગયો. પીવાની વાત તો ન્યા આખો સોડવો ઉપાડી ગયો અમને. અને લાગ્યો નશો, હોજરીનો નશો લાગે અંદરથી. દાદા બેઠેલા મેકરણ દાદા એને સામું જોયો આમ. દાદા કે ભાઈ બરાબર છે ને? તો હા દાદા મજામાં સોઈએ. વાહ વાહ. સુરે ના પડે એમ તો ઘણી પણ હવે ખેતી શું કામ નું 3-4 માતા છે, પણ ખેતી પડ્યું ને. અને અહીંયા નીંદર આવી દાદા ને. અહીંયા આમાં દાદા બેઠા છે, મેકરણ દાદા ગધેડો અહીંયા અમે લંબાવી. લાલીઓ નામ હતું. મહાપુરુષ રેન તો કુતરાય પૂજાય, ગધેડાય પૂજાય, પાડા પૂજાય, પણ સહવાસ મહાપુરુષ નો હોય તો. બધા ગામના કુતરા આટા મારે, એમ ન પૂજાય, બડા નાખે. તો દાદા ભેગા રહ્યા એટલે લાલીઓ મોતીઓ પૂજાણા. પૂર્વના ખાતાના કોઈ આત્મા એટલે મહાપુરુષનું સાનિધ્ય મળી ગયું. આંખ વીચીને પરબારો વૈકુંઠપુર યાદ આવ્યો. વૈકુંઠમાં ગયો લાલીઓ પરબારો. નારાયણજી સહી સયા માથે બેઠા છે. માં લક્ષ્મીજી પોતે માં ભગવતી બેઠા છે. નારદજી ઉભા છે. ન્યા જઈને એક ત્રાડ મારી તો નારાયણ સમાધિ માંથી જાગૃત થઈ ગયા. અરે લાલિયા તું દાદાનો લાલિયો મેકરણ દાદા એને બધા ઓળખે ને પાછા. ન્યાય ઓળખતા હોય. લાલિયા તું તક હા બાપા થોડો ગાંજો ખાવો છે. હજી ખાવો તકો થોડો ખાઈ ગયો તો ક્યાં. પણ એક કામ કરે, અહીં તો દરિયો છે, અહીં કઈ ગાંજો બાંજો મળે નહીં. નકરો સમંદર છે સોય ફરતો. તું એક કામ કર, કૈલાસ પર્વત માં વહી જા. ભોળાનાથ બેઠા અહીંયા કોઈ જંગલ નું જંગલ થઈ ગયા. ધરાઈ જાય છે, એટલો ખાઈ ગયો અને ભાઈ ગયો ત્યાં સીધો. આવ્યો કૈલાસ પર્વત માં થાય. માં ભગવતી માં પાર્વતી ને ભોળાનાથ ધ્યાનમાં બેઠા છે. એક ત્રાડ મારી તો ઘણો લોકો બધા આમ જોઈએ કોણ આ લાલિયો. ઓહો હું લાલિયા? કે દાદા બાપા ગાંજો ખાવો છે. એ કે આ જંગલ આખો ગાંજાનો છે, ખા ધરાતા ખાધો ખૂબ.
પાછી ન્યા નિંદર આવી કૈલાસ પર્વતમાં ઉઠ્યો અહીંયા ધ્રંગના ઝાપામાં હું દાદા બેઠેલા ધોણે હામાં જેવો ભાઈ બે ઠેકાણે તો હા દાદા જેવો મોજ છે અલગ આંદોલનનો સો એવો છે પણ સંતો મહાપુરુષોનો છે તમારો મારો નથી. મથુરામજી કે છે
उतर गया सब देर उतर गया भला हमारे जिन्हें गोविंद बताया भला हमारी जिन्हें गोविंद दियो बताए गोविंद ઠાકરે હામું જોયું ખોબે ધોબે દાન કરો ભલે 2020 તો વાકરું લાગી ગયું પણ વરસાદ કેવા થોડોક દાજી થોડુંક આમ મલમે કરીએ પાછો એમ દયાળુ છે હાવ આપણે કહીએ એવું નથી અહીંયા જે કઈ આપણા તરફથી ભેટ મળશે વાલા અને જગ્યાઓ છે ને આશ્રમો છે ને એ તો આપણી શોભા છે ગામની શોભા કહેવાય જેટલા ધર્મસ્થાન વધે એટલા વધારવા એની સેવા કરવી નવા મંદિરો બને નવી ધર્મ સ્થાપનાઓ થાય મહાપુરુષો આપણે માટે કરે છે એ બધું કલ્યાણ આપણે માટે કરે છે એમને કઈ નથી જોતું વાળો गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए बलिहारी गुरुदेव ने जिन्हें गोविंद दियो बताए भगवान करता एक डगलो आगळ बोलो परिबन परमात्मा એવું કે મારા સંતોની મારા ભક્તોની સેવા કરી લ્યો ને મને પહોંચી વળીશ મને પહોંચી ગઈશ રાજસ્થાનમાં મહાપુરુષ ભાવપુરી મહાત્મા ભજન કરે છે ડુંગર નામના એક ભગત સેવા કરે છે વાઘ બકરા ચારે છે માં ગૌત્રીની ચારે છે અને હાંજ પડે બાપુને દૂધ પહોંચાડે હુકમનું પાલન કરે પણ હાલતી વેળા એક વાત કે બાપુ ક્યાંય ભગવાનના દર્શન થાય તો કહેજો ને મને આપને તો મળતા હોય ને આપ તો મહાપુરુષ છો ધીમે ધીમે મહાપુરુષ કહે છે શિવપુરી બાપુ કે ડુંગર મને મળશે ને એટલે તને દર્શન કરાવીશ બસ કાયમ એક રટાણ બસ ભગવાનના દર્શન કરાવો ભગવાનના દર્શન કરાવો ભગવાનના દર્શન કરાવો ધૂણા માથે બાપુ એક સમય બેઠેલા ભાવપુરી બાપુ અને ડુંગર ભગતે એવો લવાન પકડ્યો બાપુ મને દર્શન તો 12 વર્ષ વીતી ગયા આવે તો કઈ મળતા નથી તમને ભગવાન અને બાપુ બરાબર ક્ષણિક ક્રોધ કર્યો સંતોનો ક્રોધ ક્ષણિક હોય એમાં જબરું કલ્યાણ થઈ જાય ખબર પડે ભાગવું નહીં ભાગ્ય મેળ નહીં પડે નજીક જાઓ આવો છો ને શિવરાત્રીમાં કેમ મારા મહાપુરુષો કેમ લેર લૂંટતા હોય ફોજમાં ફોજ એક જ ફોજ સાધુની ફોજ બસ એથી આગળ કોઈ ફોજ નહીં હાલે એની કૃપા છે સારું કયો શાંતિ જ બેઠા છે કોઈ મિલિટરી કાંઈ જરૂર ન પડે એમને ઉપાડી જાય હા કોઈ પણ ઉપાડવા દે એમને ઉપાડી જાય એટલી મહાપુરુષોની શક્તિ છે પણ ધીરજ રાખીને બેઠા છે જઈ જરૂર પડશે તે આપણે કોઈનું કામ નથી વાલા આપણે થોડું એ ખેલ ખેલીએ કે આપણે ખેલીએ કે આપણે તો એની સેવા કરવા મોકલ્યા તો એ બંદગી કરો સેવા કરો સંતોના હુકમનું પાલન કરો બાપુ કીધું ડુંગર 12 વર્ષથી તું કે છો એક કામ કર ઓલો કૂવો છે ને એમાં ભગવાન એમાં પડી જા મહાપુરુષ બોલી ગયા ભક્તને કાને અથડાઈ ગયું મારા ગુરુએ એટલે નજીક ભગવાન હતા ને એટલા 12 વર્ષ કાઢ નાખ્યા એમને કૂદકો મારવા ગયા ભગત સત્રભૂત દર્શનો ભોળાનો ભગવાન અહીંયા આપણે કહીએ ને ભોળાનો ભગવાન પણ અહીંયા ડુંગર ભગત ભોળાનો ભગવાન કૂદકો મારો અજમરા જાય જેમ કૂદકો માર્યો એમ ડુંગર ભગતે કૂદકો માર્યો ભગવાન સ્વયંભૂ તેડી લીધા ભગવાન અરે ભગત કેમ મરી જાવ છો શું દુઃખ છે આપણને
એની સામું જો હું કે ખબર, તમે કોણ છો? જેનું તમે રટણ કરો છો ને એવું નારાયણ છું. હે નારાયણ? પણ બધી વાત તમારે હાચી, પણ મારા ગુરુ કે તો સાચું. મારા ગુરુ કે તમે ભગવાન છો તો સાચું. ભલે તમે નારાયણ હોય. એક કામ કરો, અહીં ઉભા રહ્યો, મારા ગુરુને તેડતો આવું, મારા ગુરુને બોલાવતા આવું. જો એમ કે આ ભગવાન છે તો સત્ય. વાલા જોજો ભગવાનની કસોટી કેવી થાય છે. ભક્તો સંતો પણ ભગવાન આવે તો એ હાપીટમાં આવી જાય છે. અમુક ટણ ભાગવું ભારે થયું છે. વીરપુરના જાપામાં બાનું ન મળ્યું. વીરપુરના જાપામાં જાવ ને, એ પધારો નગદનભાઈ. વાહ વાહ. વીરપુરના જાપામાં જાવ ને, જલારામ બાપા ને વીરબાઈ માને યાદ કરો ને, ભગવાનને બાનું ન જીડ્યું. કીધું સતી દિશાએ તો જવા દેવો ને. ત્યાં કોણ ના પાડે? કાક મુકતા જાવ, એમને ન જવાય. જોળી ઝંડો હાલમાં પીડો છે વાલા મારા નાથનો. એવા આપણા અહીંના સંતો મહાપુરુષો, એની ગાથાઓ ખાલી ગાઈએ ને તો જ્યાં આપણે જે જોઈ બધું મળી જાય વાલા. મોક્ષ મુક્તિ તમે માગો ને એ બધું એના હાથની વાત છે. આપણે જેમ કે મોબાઈલ દુનિયા મુઠ્ઠીમાં લઈને ફરીએ છીએ, એમ સંતો મહાપુરુષો મુક્તિ મુઠ્ઠીમાં લઈને ફરતા હોય. મોબાઈલ નહીં, આપણે મોબાઈલ લઈને ફરી દુનિયા મારી મુઠ્ઠીમાં. એમ એ દુનિયા અલગ છે, પણ મહાપુરુષોની દુનિયા આખે અલગ છે. મોક્ષ મુઠ્ઠીમાં હોય. આમ એ ધારે એમ કરી કાળ ને કે ઉભો રે ભાઈ, કહું તે આવજે. એવા મહાપુરુષો છે આ બધા. પણ આ તો કબહુ કલેર દરિયા કે બેડા પાર હો જાય. કાયમ શરણ છે મજા આવે. ટાણે ટાણે ડોકું કાઢીએ તો એમ તો બાપુ ઓળખતા હોય ને કે મારો દીકરો ગા કાઢો. ટાણે ટાણે સા પી જાય, ટાણે ટાણે બાપુ બગા દમ પણ ખેંચી લઈ. પછી બાપુ નમો નારાયણ, બાપુ હા લ્યો આવજો. બીજું હું એમ નથી. જો નિસ્તિન સદગુરુ ચરણ સેવે તો ભાઈ દામ ગુરુ પલમે દે. એના હુકમનું પાલન કરો. નજીક રહ્યો વાલા. કાના મને દ્વારકા બતાય, હાલ મને ગોમતીમાં નવરાય. પણ આ પ્રભાતી છે હવારે ગવાય. પેલા ક્યુ ભજન કેવટાને ગવાય એ આપણે હા ભલે હવા તમે કયો ગાઈ દેવું એવું નથી, 2 વાર ગાઈ દેવું. કેમ કે પ્રભાતી છે. હજી માતાઓ દીકરીઓનો વારો છે બાકી. આપણે એક ભજન લઈ ત્યારબાદ બેન, અમારે એક ભાઈ સાહિત્યકાર આવ્યા, દરબાર આવ્યા છે. એક બેન છે અને બીજા કોઈ આરાધકો હોય તો ભલે. આ તો વાલા આજની રાતનું જાગરણ છે. મહાપુરુષો મળ્યા બહુ આનંદની વાત છે. સમાજ તો કાયમ મળતો હોય, પણ સંતો ન સાંભળે વાલા. એનો તો ખજાનો છે, એને જ આપણે કહેવાનો. એનો માલ એને દેવાનો. એ તો જો આ તમારો મારો ખજાનો નથી. આ કઈ આ તો સંતો મહાપુરુષોનો ખજાનો છે. એની ખજાનામાંથી આપણે મોજ લૂંટી લેરું કરીશું. આનંદ સંત ફકીર કરે આનંદ, ઓ આનંદ નહીં અમીરી મેં. આનંદ સંત ફકીર કરે. આ ઈ મહાપુરુષોની મસ્તી છે આજની અહીંયા. અને આવો લાવતો હંમેશ માટે લેવો વાલા. ખાલી નામ સાંભળો, સંતો ભેગા થાય, આમંત્રણ વિના ધોડું જવું. આમંત્રણની વાત નહીં જોવાની. સંતોની ઝૂંપડીએ જવામાં કઈ નિમંત્રણ હોય? એ તો આપણા અભાગ્ય કહેવાય કે આપણને બાપુ યાદ કરીને, બાપુ જોઈને દાંત કાઢીને રાજી થાય આપણે જોઈ. બાકી આપણું બધું મૂકીને તો બેઠા હોય. અહીંયા ઉભા રહીજો. ભગવાનને કે તમે ભગવાન છો ને, કે હા મારા ગુરુ મહારાજ કે ને તો સાચો. આપણે કોહનું પૈયું આવતું પેલા ખબર, જૂના માણાને ખબર હોય પૈયું, પૈયું કોહનું પૈયું. 2 લાકડા રાખ્યા હોય આમ. એને આરે વિષ્ણુ નારાયણને બાંધ્યા હો, ખેહડીથી બાંધ્યા. પછેડીથી ભરવાડ ભગતમાં શું હોય? પછેડી હોય, ખેહડી હોય. ખેહડીથી ભગવાન કહ કહીને બાંધ્યા. જાતા નહીં હો મારા ભગવાન. એ કે તમને ભરોહો નથી એનું કારણ તો કયો? તમને વિશ્વાસ કેમ નથી હું ભગવાન છું? એ કે તમારી જેવો વેહ છે ને અમારા ગામમાં વ્યાસ લોકો નાખતા હોય, સવાર પાછું ઉતાર નાખે. એટલે એમાંથી તો તમે નથી ને એમ. બોલો આટલા ભોળા હો. ભોળાનો ભગવાન કે નહીં આમ. એ એવું તક અમારા ગામમાં વ્યાસ લોકો રમવા આવે ને તો વેહ નાખે ને તો એ હવાર થાય તો પાછા બીજા હોય, એ ન હોય. હાજે ભગવાન કૃષ્ણ બન્યા તો હવારે એ પાછા ઉઘરાણું કરતા હોય છે. એટલે એમાંથી તો તમે નથી ને કે નહીં. હવે તો તમે તમારા ગુરુને લઈ આવો, એ કે પાકો. અને આવ્યા દોડતા દોડતા. બાપુ ધૂણા માથે બેઠા હતા, ભાવપુરી મહાત્મા પગ પકડી. બાપુ તમે કહેતા હતા ને ભગવાન, હું કુવામાં પડવાઈ ગયો, મને તેડીને બહાર કાઢ્યો ને એમ કહે છે કે હું ભગવાન છું. પણ ગુરુ મહારાજ તમે કયો ને તો સત્ય.
અને ઓળખી ગયા ભાવપુરી મહાત્મા મારો શિષ્ય ભોળિયો છે, કદાચ મારો નાથનો ધક્કો થયો હોય. હાલ્યા ભેગા હો ભાવપુરી મહાત્મા. જ્યાં જો તો ભગવાનને પૈયા બાંધેલા, ભગવાન વિષ્ણુ નારાયણ કોહ ને કોહના પૈયા બાંધેલા જોઈને ભાવપુરી મહાત્મા બે હાજડે, મારા નાથ અમારા ભોળિયા ભગતની લાજ રાખી. પૂછ્યું ડુંગર ભગત, બાપુ ભગવાન છે? કે ભાઈ તને હું મારે વાત કરી, ભગવાન જ છે. નાના તે હમણાં દર્શન કરાવ્યા ડુંગર. પછી પગમાં પીડ્યા. ગુરુ ગોવિંદ દોનું ખડે બે હામા હતા. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. આ પેલી એમની સાખી, ત્યાર પછી એમની ફકીરી અને દેવ ડુંગરપુરી નામના મહાન સંત થઈ ગયા. અમોક વાણી છે એમની, અનોક વાણી છે. રાજસ્થાન ભૂમિમાં જાઓ તો 12 મેળથી આગળ થોડા ગાળ્યો ચોટણ નામનું ગામ છે, ત્યાં એમની મહાપુરુષની ચેતન સમાધિ છે. અને એ પંથ અટાણે જબરો ડુંગરપુરી મહાત્માનો પંથ. એમની વાણી પણ ઘણી છે. જે મહાપુરુષો છે એની વાણી છે, એમના ઇતિહાસ છે. પણ ખંત રાખી ધ્યાન દઈને સાંભળવું. આપણા માટે, આપણા સંસારીઓ માટે મહાપુરુષો હાથ પોર ભજન કરે છે. કેટલું એક પોર કર્મકાંડમાં કાઢે છે. વાહ વાહ, શું છે? મને તો રૂપિયા દો તો વધારે સારું લાગશે આગળ. હા હા, વાહ. હવે દેવ ડુંગરપુરી મહાત્મા આ વાણી એમની એક વાણી લઈ લી.
સાફ આવી દો ને